વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. શૈલી કોમર્સ ક્લાસની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમારા માટે આ એક નવો પ્રવાહ છે, નવી લાઈન છે, પણ ગભરાશો નહીં. આ લાઈન અને આ પ્રવાહ સાથે તમે નાનપણથી જોડાયેલા છો. આપણે કોમર્સ લાઈનમાં પ્રવેશ લીધો છે એટલે સ્વાભાવિક છે વિષયથી તમે માહિતગાર હશો. અને એમાં આજે મારો વિષય છે નામાના મૂળ તત્વો. એટલે હું એ વિષય વિશે વાત કરું એ સ્વાભાવિક છે. તો મિત્રો, નામાના મૂળ તત્વો વિષય એ તમારો કોઈક નવો વિષય નથી, પહેલેથી ચાલ્યા આવતો વિષય છે. નાનપણથી તમે આ વિષય સાથે જોડાયેલા છો. ઘણાને પ્રશ્ન થાય કેવી રીતના? તો નાના હતા ત્યારથી કે અત્યારે પણ તમે એક મોબાઈલ જો 15,000 નો લાવો અને કોઈ તમને એમ કે 10,000 માં આપી દે, તમે તરત નાખો અને અકળાઈ પણ જાઓ. પણ એ જ માણસ જો એમ કે તને આ 20,000 આપો, તો સ્વાભાવિક છે કે તમે તમારા વાલીને પણ પૂછવા નહીં જાઓ. એટલા પરિપક્વ છો, એટલા બુદ્ધિશાળી છો, તમે મોબાઈલ કે 20,000 આપી દે. કારણ કે તમને ખબર છે કે આ મોબાઈલમાં મને 5,000 નો શું થાય છે? નફો થાય છે. બરાબર છે. તમે તો મમ્મી પપ્પાને પૂછવા નહીં જાણે, એ પણ ખુશ થઈ જશે કે ભાઈ ચાલ ભાઈ 15 નો 20 આવ્યા, પાછો નવો મોબાઈલ લઈ લીધો અને 5,000 ઘરમાં થઈ ગયા. તો નફો શબ્દ તમે સાંભળેલો છે, ખોટ શબ્દ સાંભળેલો છે, હિસાબ શબ્દ સાંભળેલો છે, રૂપિયા એ શબ્દ સાંભળેલો છે, આવક જાવક ખર્ચા મિલકત આ બધા શબ્દો તમે સાંભળેલા છે. અને એ શબ્દોને અહીં વ્યવસ્થિત રીતે થોડા લખવાના અને થોડા સમજવાના, એટલે એકાઉન્ટ. બોલો, તો હવે આ એકાઉન્ટ કઈ નવું ગણાય ખરું? ન ગણાય. આ એકાઉન્ટ એ તમારો પોતાનો વિષય છે, તમારા માટે છે, તમારો મનગમતો વિષય છે. તો હવે આપણે એટલે મગજમાંથી એક કાઢી નાખો કે તમે કોઈ નવો વિષય ભણવાના છો. તમે તમારા માનો વિષય ભણવાના છો. તમે જે વર્ષોથી તમારા મગજમાં જે આવે છે બધી વસ્તુઓ, એને થોડી પદ્ધતિથી તમે શીખવાના છો. બરાબર છે. તો હવે નામો શરૂઆત કેવી રીતના થઈ? લાંબી ચર્ચા હું નહીં કરું કે જેથી તમને કંટાળો આવે થિયરિકલમાં. એટલું યાદ રાખો કે માનવ જીવનની શરૂઆત થઈ વિદ્યાર્થીઓ ત્યારથી ધીરે ધીરે આપણે માનવ સંસ્કૃતિનો વિકાસ થતો ગયો. આદિમાનવ હતા, ખેતી, અગ્નિ, એ બધી શોધો થઈ. સાટા પદ્ધતિથી વિનિમય પ્રથા થતી હતી. ઘઉંના બદલામાં ચોખા, બાજરી, સેવાની લેવડ દેવડ થાય. કોઈ આપણું કામ કરે તો એના બદલામાં અનાજ આપીએ, અથવા કોઈ કામ કરે એના બદલામાં આપણે કંઈક બીજી કોઈક વસ્તુની સેવા આપી દઈએ. આ રીતે થતું. ધીરે ધીરે નાણાંનું એક માધ્યમ આવ્યું. નાણાંમાં પણ ઘણા માધ્યમો આવ્યા. પછી નાણાંના માધ્યમથી લોકોની અંદર બરાબર આર્થિક વ્યવહારો શરૂ થઈ ગયા. લોકોના લોહીમાં આવી ગયું આર્થિક જીવન. ધીરે ધીરે લેખનની શોધ થઈ, એટલે આજે હિસાબો લખાવાના શરૂ થઈ ગયા. અને હિસાબો લખાતા એ પરંપરા ચાલી આવી. એ પરંપરા ચાલતી આવી, લોકો લખતા હતા મન ફાવે તે રીતે, પોતાની રીતે. પણ તે સમયે ઈસવીસન 1494 ની અંદર, આ વિદ્યાર્થીઓ બોર્ડ પર લખેલું છે એટલે યાદ રહે માટે, 1494 ઇટાલીના ગણિત શાસ્ત્રી લ્યુકા પેસિઓલીએ સૌપ્રથમ એની લેખિત રજૂઆત કરી. શોધ નથી કરી છોકરાઓ, ચાલ્યું જ આવતું હતું. આપણા બાપ દાદાઓ પૂર્વજોએ નિયમો પ્રમાણે ચાલતા હતા કે આનું આમ જ લખાય. તમને એમ પૂછો, ખીચડી બનાવવાની શોધ કોણે કરી? તમે કહી શકો? ના કહી શકો. રોટલી બનાવવાની શોધ કોણે કરી? કહી શકો? ના કહી શકો. એમ નામાની શોધ કોઈ કરી, ચાલતું જાય છોકરા. હા, પણ એક માપ જે ચોક્કસ હતું, જે નિયમો હતા, એને એક માળખામાં ઘડવામાં આવ્યા.
એને એક પદ્ધતિસર લખવામાં આવે કે બધાએ આ રીતે જ લખવાનું, આ લાઈનમાં જ લખવાનું, આમ ઉધાર જ લખવાનું, આમ જમા જ લખવાનું. બસ એવી રજૂઆત કોણે કરી કે 1494માં ઇટાલીના એક પાદરી હતા જે પોતે ખુદ ગણિત શાસ્ત્રી હતા. એમણે લ્યુકા પેસિયોલે આ રજૂઆત કરી અને ગણિત શાસ્ત્રીએ કરી એટલે આપણે પણ આ એકાઉન્ટ ગણિત જ છે ભાઈ. સાયન્સ વાળા જો સાયન્સ ભણતા હોય ને ગર્વ લેતા હોય તો આપણે પણ ગર્વ લેવાનો કે અમે પણ ગણિત જ ભણીએ છીએ, તો તમારા કરતા અલગ આવે. બરાબર છે? તમારામાં સાઇન થીટા, કોસ થીટા, એ સ્ક્વેર, બી સ્ક્વેર જે બહાર કશું જોવા મળતું નથી, બાહ્ય દુનિયામાં જોવા મળે ભાઈ. હે સમીકરણો જોવા મળે, સમીકરણો સમજવા પડે, નોટમાં લખવાનું, ચોપડી વાંચવાનું. જ્યારે આપણા જે શબ્દો આવશે નફો, ખોટ, આવક, જાવક, ઉપજ, મિલકત બધું જ બહાર રોજ આપણા વાતાવરણમાં સાંભળવા મળે, સમજવા મળે. બરાબર છે? તો હવે છોકરાઓ આગળ જઈએ. આ એક તમારે આઈએમપી વાત થઈ ગઈ, ક્વેશ્ચન પણ થઈ ગયો, તમારે યાદ રાખવાનું. હવે ઘરમાં પણ આપણા ઘરમાં પણ નાના મોટા હિસાબો લખતા હોય છે. મમ્મી પણ હિસાબ લખે, પપ્પા હિસાબ લખે, તમને રૂપિયા આપ્યા હોય તો તમે પણ હિસાબ લખો. પણ આપણે છે ને ધંધાના હિસાબોની વાત કરીશું. અને પહેલા હિસાબોને નામા તરીકે ઓળખતો આપણી ગુજરાતી ભાષામાં. હવે ધીરે ધીરે એક વૈશ્વિક શબ્દનો ઉપયોગ થાય છે, હિસાબોને નામા તરીકે ઓળખાય. એટલે આપણે જે નામા તરીકે બોલતા હતા એને હવે શું બોલવાનું? હિસાબ. હિસાબી પદ્ધતિ એટલે નામું જે લખવાની પદ્ધતિ હતી એનું બીજું નામ શું છે? હિસાબી પદ્ધતિ. બસ આટલું યાદ રાખો. એટલે હવે આપણે એકાઉન્ટની અંદર નામા પદ્ધતિના બદલે હિસાબી પદ્ધતિ હમણાંનો લેટેસ્ટ, તમારી પાસે વર્ઝન કે ને એ રીતે લેટેસ્ટ શબ્દ હિસાબી પદ્ધતિ વાપરીશું. બરાબર છે? હવે આ બધી પૂર્વ ભૂમિકા વિદ્યાર્થીઓ થઈ જાય પછી આંતરરાષ્ટ્રીય એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટી અને અન્ય સંસ્થાઓ છે એ નામાને લગતા બધા નિયમો બનાવે છે કે જેથી વૈશ્વિક સ્તરે આખા વિશ્વમાં એક જ નિયમથી એક જ ધારા ધોરણ મુજબ હિસાબો લખાય. એટલે કોઈ પણ દેશના હિસાબ કિતાબ બીજા દેશના જોવા હોય તેને સમજી શકે. તો આ સંજોગોમાં આ યાદ રાખજો, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ્સ દ્વારા, એટલે એનું શોર્ટ ફોર્મ થઈ ગયું AICPA હિસાબી પદ્ધતિની શું વ્યાખ્યા આપી છે? તો એકદમ ઈઝી છે અને મેં એને છૂટી ભાગમાં વહેંચી છે. તમે આને નોટમાં લખી દેજો. 2 પોઈન્ટ તમારે લખવાના છે. પહેલી શરૂઆત 1494, બીજી હિસાબી પદ્ધતિ. તો હિસાબી પદ્ધતિ એટલે નાણામાં માપી શકાય તેવા, એટલે કોઈ પણ વસ્તુ રૂપિયામાં મપાય છે. રૂપિયા 2000, રૂપિયા 4000. હું કોઈ અંધ માણસને રસ્તો ક્રોસ કરાવું તે રૂપિયામાં મપાય? 500 નો રસ્તો ક્રોસ કર્યો બોલાય? ન બોલાય. હું જઈમો એ રૂપિયામાં મપાય? ના. તમે બોલેવા જુદી કે હોટલમાં 500 નું ખાધું, તે 500 નો હોટલ ખર્ચ થઈ ગયો એ નાણાકીય હતી. પણ તમે અંધજનને રસ્તો ક્રોસ કરાવ્યો, મંદિરમાં ઘંટ વગાડે કે મંદિરમાં પૂજા કરી, આ બધી વસ્તુઓ આપણે નાણામાં માપી શકતા નથી. તો કોના વ્યવહાર લખવાના? નાણામાં માપી શકાય તેવા. હવે નંબર 2, કેવા વ્યવહાર? તો કે ધંધાકીય વ્યવહાર. ઘરના હિસાબો લખીએ ને એને હિસાબી પદ્ધતિ ન કહેવાય. આ કહેવાય કે હિસાબો લખ્યા આપણા માટે. પણ ધંધાકીય વ્યવહારો, ધંધાના જ વ્યવહારો, ઘરના નહીં, નોંધવાની, વર્ગીકરણ કરવાની અને તારણો કાઢી અર્થઘટન કરવાની કળા છે. શું છે ભાઈ? કળા. આ એક વ્યાખ્યા હિસાબી પદ્ધતિ. ફરી બોલું છું, નાણામાં માપી શકાય તેવા કયા વ્યવહારો? ધંધાકીય. આ પણ ક્લિયર કર્યું.
આ પણ ક્લિયર થઈ ગયું. બિન ધંધાકીય નહીં, ધંધા સિવાયના બહારના નહીં, નોંધવાના કે ભાઈ 500 નું લાઇટ બિલ થયું, 400 નું ટેલિફોન બિલ થયું, 1000 ના ચોપડા લાવ્યા, કર્મચારીને પગાર ચૂકવ્યો, આ બધું તમે લખી શકો. એ નોંધવાનું. પછી એનું વર્ગીકરણ કરવાનું. વર્ષ પૂરું થાય એટલે આપણે વર્ગીકરણ કરીશું કે ભાઈ લાઇટ બિલના મહિનામાં આખા વર્ષના કેટલા કેટલા, ટેલિફોનના કેટલા, કર્મચારીના પગારના કેટલા, ચા પાણીના કેટલા, આવું વર્ગીકરણ થાય. ફક્ત નોંધીને બેસી નથી રહેવાનું. એનું શું કરવાનું? વર્ગીકરણ કરવાનું, છૂટું પાડવાનું. પછી એના તારણો કાઢવાના કે ભાઈ આટલો ખર્ચો થયો, આમાં આટલો ખર્ચો થયો, અને પછી અર્થઘટન, એનું વિશ્લેષણ થાય કે ભાઈ ગયા વર્ષ કરતા આ વર્ષે ટેલિફોનનો ખર્ચ કેમ આવ્યો, નેટનો ખર્ચ કેમ વધુ ગયો, જાહેરાતનો ખર્ચો ઓછો છે કે વધુ છે, તો કેમ ઓછો કે વધુ છે, પગારનો ખર્ચ કેટલો, બોનસ કેટલું આપ્યું ગયા વર્ષ કરતા આ વર્ષે કેમ વધ્યું. આવા બધા જ પ્રશ્નોનું વિચાર તારણો કાઢીને શું કરવાનું? અર્થઘટન કરવાનું. એને શું કહેવાય? હિસાબી પદ્ધતિ. છોકરો અહીંયા મોડે થઈ જ જાય. ફરી બોલું છું, લખોના તો યાદ રહી જાય એવી તમે લખી છે. જુઓ, મોડે આ જોઈ લેશો તો નાણામાં માપી શકાય તેવા ધંધાકીય વ્યવહારોને નોંધવાની, વર્ગીકરણ કરવાની અને તારણો કાઢી અર્થઘટન કરવાની કળા છે. તો આજે આપણે મૂળ નામો એટલે શું અને નામાની વ્યાખ્યા શીખ્યા. નેક્સ્ટ વિડિયોથી આપણે સીધા જ પારિભાષિક શબ્દો શીખીશું. થેન્ક યુ. કેટલા મિનિટ થાય?